નમસ્તે, હું નમન દવે આજે આપની સમક્ષ સ્વાતંત્ર્ય પર્વ સંદર્ભમાં એક સરસ મજાની ભારત દેશને લગતી રચના લઈને આવ્યો છું. સૌપ્રથમ આપ સૌને સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જેની માટીની સુગંધ મારા શ્વાસમાં છે એવો દેશ મારો ભારત છે. જેની માટીની સુગંધ મારા શ્વાસમાં છે એવો દેશ મારો ભારત છે. જેની રગે રગમાં સભ્યતા અને સંસ્કૃતિ છે એવો દેશ મારો ભારત છે. જેની રગે રગમાં સભ્યતા અને સંસ્કૃતિ છે એવો દેશ મારો ભારત છે. જ્યાં જન્મ મળ્યો ત્યાં મૃત્યુ પણ મળે. જ્યાં જન્મ મળ્યો ત્યાં મૃત્યુ પણ મળે એવો દેશ મારો ભારત છે. એવો દેશ મારો ભારત છે. આમ ભારત દેશ માટેની જે લાગણી વ્યક્ત કરવાની આજે મને તક મળી છે તો એ આપની સમક્ષ મેં રજૂ કરી. આશા રાખું કે આપ સૌને ખૂબ ગમ્યું હશે. ત્યારબાદ ભારતના સંદર્ભમાં જ એક બીજી રચના આપની સમક્ષ મૂકવાનો વિચાર કરી રહ્યો છું. ભારત દેશ માટે યુવાનની જરૂર છે અને યુવાન કેવો હોવો જોઈએ એની વાત મારા શબ્દોમાં રજૂ કરી છે. ભરેલી હોય અખૂટ વિનમ્રતા જેની વાણીમાં, ભરેલી હોય અખૂટ વિનમ્રતા જેની વાણીમાં, અદમ્ય ઈચ્છાઓ તરવરતી હોય જેની આંખોમાં, અદમ્ય ઈચ્છાઓ તરવરતી હોય જેની આંખોમાં, એવો યુવાન મારા ભારતને આપો. એવો યુવાન મારા ભારતને આપો. ના ડરે ના ધ્રુજે કે ના ભડકે કોઈથી આ જગતમાં, ના ડરે ના ધ્રુજે કે ના ભડકે કોઈથી આ જગતમાં, વીરત્વથી જે ભરેલો હોય, ભારતીયતાને જે વરેલો હોય એવો યુવાન મારા ભારતને આપો. જે સંસ્કારોથી સજ્જ હોય, કર્તવ્ય નિષ્ઠ જેનું મન હોય, જેની ભુજાઓમાં બળ હોય, જે સંસ્કારોથી સજ્જ હોય, કર્તવ્ય નિષ્ઠ જેનું મન હોય, જેની ભુજાઓમાં બળ હોય, દેશ સેવા જ એનું ધન હોય એવો યુવાન મારા ભારતને આપો. ન જાતિ જ્ઞાતિનો કોઈ ભેદ હોય, માનવતા જેને શ્રેષ્ઠ હોય. ન જાતિ ન જ્ઞાતિનો કોઈ ભેદ હોય, માનવતા જેને શ્રેષ્ઠ હોય. કૃષ્ણ જેવું જેનું કર્મ હોય અને રામ જેવો જેનો ધર્મ હોય. કૃષ્ણ જેવું જેનું કર્મ હોય અને રામ જેવો જેનો ધર્મ હોય એવો યુવાન મારા ભારતને આપો. એવો યુવાન મારા ભારતને આપો. ભરેલી હોય અકૂટ વિનમ્રતા જેની વાણીમાં, અદમ્ય ઈચ્છાઓ તરવરતી હોય જેની આંખોમાં, એવો યુવાન મારા ભારતને આપો. એવો યુવાન મારા ભારતને આપો. આશા રાખું કે આપ સૌને ખૂબ જ ગમી હશે આ રચના અને આવી નવી રચનાઓ સાંભળવા માટે આપ મને જે રિક્વેસ્ટ કરશો એ પ્રમાણેની હું રચનાઓ ફરી રજૂ કરીશ અને મારા પ્રયત્નો સતત ચાલુ રહેશે કે જેનાથી આપને કંઈ ને કંઈ નવું જાણવા, શીખવા અને સમજવા મળે. તો આ સાથે જ મારી આ વાતને વિરામ આપું છું. આપ સૌએ મારી રચના સાંભળી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.